ઉત્તરાયણ પર્વ નિમિત્તે મેઘરજ તાલુકાના ઝરડા ગામે આદિવાસી સમાજની પરંપરા અને લોકવિશ્વાસને જીવંત રાખતી દેવ ચકલી ઉડાડવાની વિધિ પરંપરાગત રીતે યોજાઈ હતી। તારીખ 14મી જાન્યુઆરીના પાવન પર્વે ઝરડા ગ્રામ પંચાયતના સરપંચ પરેશભાઈ અશ્વિનભાઈ મેણાત દ્વારા દેવ ચકલી ઉડાડવાની વિધિ સંપન્ન કરવામાં આવી હતી। આદિવાસી સંસ્કૃતિ મુજબ ઉત્તરાયણના દિવસે ગામના યુવાનો દેવ ચકલી પકડી તેને ગામના મુખી સરપંચ અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિના ઘરે લઈ જાય છે। ત્યારબાદ દેવ ચકલીને ઘી, ગોળ અને તલ ખવડાવી તેના હાથે ઉડાડવામાં આવે છે। લોક માન્યતા અનુસાર જો દેવ ચકલી લીલા ઝાડ પર બેસે તો આવતું વર્ષ સુખાકારી અને સારા વરસાદનું રહેશે, જ્યારે સૂકા ઝાડ કે પથ્થર પર બેસે તો ઓછા વરસાદની સંભાવના માનવામાં આવે છે। આ વર્ષે સરપંચ પરેશભાઈ મેણાત દ્વારા ઉડાડેલી દેવ ચકલી લીલા ઝાડ ઉપર બેસતા ગામમાં આનંદ અને આશાવાદનો માહોલ જોવા મળ્યો હતો। ગ્રામજનો દ્વારા સારા વરસાદ અને સમૃદ્ધ વર્ષની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે પંચાયત સભ્ય જીવાભાઈ કટારા, સામાજિક કાર્યકર બચુભાઈ તબિયાડ, ગામ આગેવાન કાંતિભાઈ કાળા કટારા સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઝરડા ગામે ઉત્તરાયણની આ પરંપરાગત ઉજવણી આદિવાસી સમાજની સંસ્કૃતિ અને લોકવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।